केंद्र सरकार पीएम किसान सन्मान निधि योजना द्वारा ખેડૂતોને સીધા જ ખાતામાં વર્ષે 6000 રૂપિયા ટ્રાન્સફર કરે છે। આ રૂપિયા ખેડૂતોને 3 હપ્તામાં મળે છે, એટલે કે 2000 રૂપિયાના કુલ 3 હપ્તા વર્ષ દરમિયાન ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। જૂન મહિનામાં સરકારે ખેડૂતોના ખાતામાં 17મો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો, એટલે કે ગયા જૂન મહિનામાં સરકારે ખેડૂતોના ખાતામાં 17મા હપ્તાના 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા। હવે દેશના કરોડો ખેડૂતો 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। જો કે હવે 18મા હપ્તા પહેલા પીએમ કિસાન યોજનાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને શું મોટા સમાચાર છે? પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો મેળવવા માટે ખેડૂતોએ શું કરવું પડશે? એના માટેની છેલ્લી તારીખ કઈ છે? સંપૂર્ણ માહિતી જોઈશું આજના આ વિડીયોમાં। એ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ભારત સરકાર દ્વારા 15મા હપ્તાથી ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે। રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને ઈ કેવાયસી કરાવવાનું બાકી હોય, 16મો અને 17મો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂત મિત્રોએ 16મો, 17મો અને આગામી 18મો હપ્તો મેળવવા માટે ઈ કેવાયસી ફરજિયાત કરાવવાનું રહેશે। આવું ખેતીવાડી નિયામકની યાદીમાં જણાવવામાં આવ્યું છે। તો જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો વહેલી તકે ઈ કેવાયસી કરાવી લે, જેથી કરીને અટકેલો 15મો, 16મો અને 17મો હપ્તો મળી શકે અને આગામી 18મા હપ્તાનો લાભ લેવા માટે પણ સરકાર દ્વારા ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે। તો જે પણ ખેડૂત મિત્રો અગાઉથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને 16મો અને 17મો હપ્તો નથી મળ્યો અને હપ્તો ન મળવાનું કારણ ઈ કેવાયસી હોય તો વહેલી તકે આવા ખેડૂત મિત્રો પોતાનું ઈ કેવાયસી પૂર્ણ કરાવી લે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે। ગુજરાતના જે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 18મા હપ્તાનો લાભ મેળવવાનો બાકી હોય તેવા લાભાર્થી ખેડૂત મિત્રોએ 30 જુલાઈ સુધીમાં પોતાના બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવવાનું રહેશે। જે પણ ખેડૂતોનું આધાર સીડિંગ ડીબીટી ડિસેબલ છે તેવા ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજનાના 18મા હપ્તાના 2000 રૂપિયાનો લાભ નહીં મળે। તો જે પણ ખેડૂત મિત્રોનું આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવવાનું બાકી હોય તેવા ખેડૂત મિત્રો 30 જુલાઈ સુધીમાં પોતાના બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવી લે, જેથી કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળતો રહે। અને જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી નથી કરાવી તેવા ખેડૂત મિત્રો વહેલી તકે પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી પણ કરાવી લે, જેથી કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળતો રહે। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું। આવી જ નવી માહિતી છે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। આભાર।